પાકિસ્તાનના 3 પોર્ટ પરના જહાજોની અવરજવર પર રોક કેમ લગાવી દેવાઈ? પંજાબમાં ભારતની બોર્ડર પાસે કેમ થઈ મોક ડ્રીલ? ઇસ્લામાબાદ અને લાહોર સ્થિત 6 મોટા શહેરોમાં સ્કૂલ કોલેજો બંધ કરવા પાછળના કારણો શું છે? ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ દરમિયાન જાણીએ કે પાકિસ્તાનના ઉર્દુ છાપામાં આવેલા પાકિસ્તાનની અંદરના સમાચાર શું છે. નવા એ વક્ત અનુસાર ભારતના હુમલા પછી પાકિસ્તાને પોતાના 3 પોર્ટ એટલે કે ગ્વાદર પોર્ટ, પોર્ટ કાસીમ અને કરાચી પોર્ટ પર હાઈ એલર્ટ જારી કર્યું છે. ત્રણેય પોર્ટ્સની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને બિનજરૂરી કામો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. નાની બોટને પણ દરિયામાં જવાની મનાઈ ફરમાવી દીધી છે અને દરિયામાં રહેલી બોટ તથા લોકોને પાછા બોલાવી લેવામાં આવ્યા છે. જોકે ત્રણેય પોર્ટ્સ પર શિપિંગ ઓપરેશન પહેલાની જેમ જ ચાલુ છે. પાકિસ્તાનના અખબાર નવા એ વક્ત અનુસાર 8મી મેના રોજ પાકિસ્તાનના પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝ શરીફના આદેશ પર ડીજીપીઆરના રિલેશન ડિપાર્ટમેન્ટમાં નવો કંટ્રોલ રૂમ બનાવ્યો છે. માહિતી મંત્રી અઝમા બુખારીએ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી. સાથે તેમણે ડિજિટલ મીડિયા વિંગની સાથે બેઠક લીધી, જેમાં ડિજિટલ મીડિયાને તાત્કાલિક વોર્નિંગ આપવામાં આવી જેથી પાકિસ્તાન વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કોઈ ખોટી માહિતી ન ફેલાય. અઝમા બુખારીએ કહ્યું કે ભારત સામે યુદ્ધની સ્થિતિમાં એક વાત ખૂબ જરૂરી છે કે પાકિસ્તાનની જનતાને સાચી માહિતી મળે. કંટ્રોલ રૂમ બનાવવા માટેનો મેઇન ઉદ્દેશ પણ આ જ છે. પાકિસ્તાનના છાપા રોજનામા એક્સપ્રેસ અનુસાર પાકિસ્તાની ફોજે ભારતથી ઓપરેટ થતા 30 આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.